ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ઓનલાઈન વિડીયો લેક્ચર શ્રેણી અંતર્ગત આજે આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ 7th સેમેસ્ટરની અંદર ભણવામાં આવતા સબ્જેક્ટ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન વિશે વાત કરીશું. મિત્રો, આ સબ્જેક્ટ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર જુદા જુદા ઓટોમોબાઈલ પાર્ટ્સના ડિઝાઇન અંગે અભ્યાસ કરવાનો છે. મિત્રો, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર આપણે મેક્સિમમ એવા પાર્ટ્સની ડિઝાઇન કરવાની આવશે કે જે આપણે ઓટોમોબાઈલ એન્જિન રિલેટેડ છે, અને અમુક જે પાર્ટ્સ હશે એ પાર્ટ્સ આપણે ઓટોમોબાઈલ સિસ્ટમના પણ આવશે. મિત્રો, ઓટોમોબાઈલ વ્હીકલ કમ્પોનન્ટની અંદર જોવા જઈએ તો 2 વ્હીલરથી શરૂઆત કરી 4 વ્હીલર, 6 વ્હીલર, હેવી ડ્યુટી વ્હીકલ, મીડિયમ કોમર્શિયલ વ્હીકલ અને આ બધા જ પ્રકારના વ્હીકલની અંદર ટોટલ નંબર ઓફ પાર્ટ્સની સંખ્યા 1500થી 2000 આવે છે. અને આ બધા જ પાર્ટ્સ અલગ અલગ કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. અમુક પાર્ટ્સની યુનિટ બનાવીને એન્જિન યુનિટ બનાવવામાં આવે છે, જ્યારે અમુક પાર્ટ્સનું યુનિટ બનાવીને ટ્રાન્સમિશન સિસ્ટમના પાર્ટ્સ બનાવવામાં આવે છે, જ્યારે બાકીના અમુક પાર્ટ્સ જે છે એનું એક યુનિટ બનાવી ઇલેક્ટ્રિકલ સિસ્ટમના પાર્ટ્સ બનાવવામાં આવે છે. અમુક પાર્ટ્સ જે છે જે બોડી રિલેટેડ છે, કે જે ચેસિસ, ફ્રેમ અને ટ્રેમ પાર્ટની અંદર ઉપયોગમાં આવે છે, તથા અમુક પાર્ટ્સ જે છે કે જેની ઉપયોગ આપણે મ્યુઝિક, ટીવી અને આ રીતે પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, જે કોઈ પાર્ટ્સનું આપણે ડિઝાઇન કરવામાં આવે છે એ પાર્ટ્સ માટે અલગ અલગ પ્રકારના ધારાધોરણો, સ્ટાન્ડર્ડ, કોડ, આ બધા જ વસ્તુઓનું ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન જે સબ્જેક્ટ છે એની અંદર આપણે અહીં ઓટોમોબાઈલ એન્જિન રિલેટેડ અને ઓટોમોબાઈલ ટ્રાન્સમિશનના રિલેટેડ પાર્ટ્સની આપણે ડિઝાઇન કરીશું. મિત્રો, ડિઝાઇન અંગેનો તમે થોડો કન્સેપ્ટ જે છે એ આગલા સેમેસ્ટરની અંદર ભણી ગયા હશો, કે જેની અંદર તમારે કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરો છો ત્યારે કયા કયા પેરામીટર છે, કયા કયા પરિબળો છે તે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે, એની અંગેની તમે થોડી ઘણી માહિતી તો અગાઉના સેમેસ્ટરોની અંદર ભણી ગયા હશો. મિત્રો, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન જે છે, જનરલી ઓટોમોબાઈલ ડિઝાઇન છે એ આપણે હાલમાં 2 અલગ અલગ પ્રકારના ડિવાઈડ કરવામાં આવેલી છે, જેમાં એકનું નામ છે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન અને બીજા પાર્ટનું નામ છે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન. ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર આપણે ઓટોમોબાઈલ એન્જિન રિલેટેડ પાર્ટ્સ જેટલા હશે અને તેને લગતા અમુક બીજા પાર્ટ્સ હશે કે જે ઓટોમોબાઈલ સિસ્ટમની અંદર પણ આપણે યુઝ કરીએ છીએ, જેને ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવાય છે. એમાંથી પણ અમુક પાર્ટ્સ હશે, જેમ કે ગિયર અને ગિયર બોક્સ, તો એના અહીં આપણે ડિઝાઇન કરવાની છે. જ્યારે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇનની અંદર આપણે જનરલી ટ્રાન્સમિશન સિસ્ટમના રિલેટેડ પાર્ટ્સ જેટલા હશે એની આપણે ડિઝાઇન કરવાની આવશે. તો મિત્રો, હવે આપણે અહીંયા કન્ટેન્ટ જોઈ લઈશું એક વખત. તો કન્ટેન્ટની અંદર સૌપ્રથમ જોવા જઈએ તો સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન. મિત્રો, સૌથી પહેલાં ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન એટલે શું એ અંગેની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં મેળવવાની છે. ત્યાર પછી ઓટોમોબાઈલ કમ્પોનન્ટ અથવા તો આપણે જે કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરતા હોઈએ છીએ તો એ પાર્ટ્સની ડિઝાઇન કરવા માટેના અમુક ધારાધોરણો હોય છે, સ્ટાન્ડર્ડ હોય છે, અને એ સ્ટાન્ડર્ડના ફોલોઅપ લેવાના હોય છે આપણે. અને જે તે સ્ટાન્ડર્ડ જે નક્કી કરવામાં આવેલા છે તો એ સ્ટાન્ડર્ડ અલગ અલગ લેવલના હોય છે, અને એ સ્ટાન્ડર્ડનો ઉપયોગ આપણે જે કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરીએ છીએ તો તેની અંદર કરવાનો રહેતો હોય છે. અમુક સ્ટાન્ડર્ડ એવા હોય છે કે જે માત્ર અને માત્ર કંપની પૂરતા મર્યાદિત હોય છે. અમુક સ્ટાન્ડર્ડો એવા હોય છે કે જે નેશનલ લેવલના હોય છે, કે જે તે દેશ પૂરતા માન્ય હોય છે, જ્યારે અમુક સ્ટાન્ડર્ડ એવા હોય છે કે જે ઇન્ટરનેશનલ લેવલના હોય છે, અને એ ધારાધોરણ પ્રમાણે આપણે પાર્ટ્સ ડિઝાઇન કરવાની હોય છે. મિત્રો, ઓટોમોબાઈલની અંદર આપણે જોવા જઈએ તો કોઈ પણ વ્હીકલ છે તે કોઈ પણ એક દેશ પૂરતું મર્યાદિત કરવામાં આવતું હોતું નથી.
કોઈપણ વાહનને તમે અલગ અલગ દેશની અંદર, અલગ અલગ ઓવરસીઝની અંદર તમે વેચાણ માટે મૂકી શકો છો. તો ત્યાં તમારે જે તે દેશની અંદર તમે વેચાણમાં મૂકો તો તે દેશના નોર્મ્સ, સ્ટાન્ડર્ડ, ધારાધોરણ જે કંઈ હોય એનું આપણે પાલન કરવું પડતું હોય છે. તો સ્ટાન્ડર્ડની અંદર આપણે અહીં ડિઝાઇનને લગતા સ્ટાન્ડર્ડ, IS સ્ટાન્ડર્ડ જે આવતા હશે એ અંગેની પણ માહિતી અહીં આપણે આવશે. IS સ્ટાન્ડર્ડ, BIS સ્ટાન્ડર્ડ, બ્યુરો સ્ટાન્ડર્ડ, આવા અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડો આવતા હોય છે. ISO સ્ટાન્ડર્ડ આવતા હોય છે અને જે તે કંપની છે તે પોતાના અમુક નિયત સ્ટાન્ડર્ડ હોય છે. તો એ સ્ટાન્ડર્ડ વિશે અહીં આપણે માહિતી મેળવશું. ત્યાર પછી તમારે અંદર જ આવશે પ્રિફર નંબર્સ એન્ડ પ્રિફર સિરીઝ. પ્રિફર નંબર અને પ્રિફર સિરીઝ એક એવું ટૉપિક છે કે જેની અંદર આપણે કોઈ પણ પાર્ટ્સ અથવા તો કોઈ પણ મશીન અથવા તો કોઈ પણ એસેમ્બલી એવી બનાવવાની હોય છે કે જેની આ અંદર કોઈ નિશ્ચિત એક રેન્જ નક્કી કરવામાં આવેલી હોય છે અને એ રેન્જ કઈ રેન્જની અંદર કેટલી સિરીઝની અંદર આપણે એ બનાવવાની છે. તો ધારો કે અહીં આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીં આપણને એમ જણાવે કે એક મોટર છે તેનું 10 HPથી 100 HP સુધી અલગ અલગ કેટેગરીમાં 5 મોડલ આપણે મેન્યુફેક્ચરિંગ કરવાના છે. અથવા તો 10 HPનું એન્જિનથી 200 HPના એન્જિન સુધીની 10 સિરીઝ જે છે એ આપણે ડિઝાઇન કરવાની છે. તો આપણે એની એક રેટિંગ આવતા પ્રમાણે અલગ અલગ ડિવિઝનની અંદર બનાવવાના આવશે. પછી જોવા જઈએ તો ચેપ્ટર નંબર 2 છે ડિઝાઇન કન્સિડરેશન. મિત્રો, તમે અગાઉ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અથવા તો ફેબ્રિકેશનને લગતું કોઈ પણ મેન્યુફેક્ચરિંગને લગતું એક સબ્જેક્ટ આવી ગયો હશે અને બીજો જે સબ્જેક્ટ હશે એ તે હશે મટીરિયલ સાયન્સ મેટરોલોજી. તો આ ડિઝાઇન કન્સિડરેશનની અંદર આપણે બધા જ જે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ છે તે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની મદદથી બનાવવામાં આવતા હોય છે. દાખલા તરીકે જોવા જઈએ તો ઓટોમોબાઈલ ગિયરબોક્સ છે એનું હાઉસિંગ કાસ્ટિંગની બનાવવામાં આવે છે. ગિયર જે છે એ ટમ્બલિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. સિલિન્ડર બ્લોક જે છે એનું કાસ્ટિંગ કરવામાં આવે છે. પિસ્ટન છે તો કે એનું પણ કાસ્ટિંગ કરવામાં આવે છે. પછી કનેક્ટિંગ રોડ, ક્રેન્ક શાફ્ટ, કેમ્પ શાફ્ટ, આ બધા પાર્ટ્સ જે છે એનું ફોર્જિંગ કરવામાં આવે છે. અમુક પાર્ટ્સ એવા હશે કે જેનું આપણે વેલ્ડિંગની મદદથી જોઈન્ટ કરવામાં આવતા હશે. અમુક પાર્ટ્સની અંદર આપણે મશીનિંગ કરવાનું હોતું હશે. તો આ રીતે અલગ અલગ પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવામાં આવે છે અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવા માટે આપણે જે તે મટીરિયલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ મટીરિયલની એક વિશાળ શ્રેણી જે છે આપણને માર્કેટની અંદર અવેલેબલ હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એ વસ્તુ જોઈશું કે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી કન્સિડરેશન. તો કે કોઈ પણ પાર્ટ્સ આપણે ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર ધ્યાનમાં લેવામાં આવે અથવા તો કોઈ પણ એક એસેમ્બલી આપણે બનાવવાની છે, નંબર ઓફ પાર્ટ્સને એકબીજા સાથે જોડાઈને એક એસેમ્બલી બનતી હોય છે. તો એ આખી યુનિટ બનતી વખતે કયા કયા વસ્તુઓનું ધ્યાનમાં લેવું જરૂરી છે. ત્યાર પછી અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે મેં હમણાં તમને કહી હતી, કાસ્ટિંગ, વેલ્ડિંગ, ફોર્જિંગ, મશીનિંગ, હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગ, આવી અનેક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આવતી હોય છે. તો આ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન કયા કયા પેરામીટર જે છે, કઈ કઈ બાબતો છે, કયા કયા ધારાધોરણ છે એ ધ્યાનમાં લેવાના આવતા હોય છે. અને બીજું એક આવશે એની અંદર સબ ટોપિક તરીકે જોવા જાય તો ફટીગ, ક્રીપ, થર્મલ અને વિયર કન્સિડરેશન. મિત્રો, આ જે 4 પેરામીટર જે છે એ જે તે પાર્ટ્સની ડિઝાઇન કર્યા પછી એના ફંક્શનના આધારે જ્યારે વર્કિંગ કરતું હશે તો એની લાઈફ સાયકલ દરમિયાન અલગ અલગ પ્રકારના તબક્કાઓમાંથી એને પાસ થવું પડતું હોય છે. તો આ જે 4 પોઈન્ટ છે તે એના માટેના છે. અને છેલ્લો આવશે ટોપિક આપણે એની અંદર હ્યુમન કન્સિડરેશન ઇન ડિઝાઇન. તો કે કોઈ પણ હ્યુમન બિંગ છે, કોઈ પણ માણસ છે કે એ વર્ક કરતો હોય તો એ વર્ક કરવાની જગ્યાનું એન્વાયરમેન્ટ કેવું છે, ત્યાંની કન્ડિશન કેવી છે, તો એ બધા ઉપર અહીં આપણે ચર્ચા કરવાની આવશે.
ત્યાર પછી મિત્રો આવશે ડિઝાઇન ઓફ ધ બેરિંગ. ડિઝાઇન ઓફ ધ બેરિંગની અંદર આપણે જનરલી જોઈએ છીએ કે બેરિંગ પાર્ટ્સ છે તે કોઈ પણ બે પેર અથવા તો બે લિંક વચ્ચે મોશન જે થતી હોય છે ફ્રિક્શન લેસ કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. જનરલી બેરિંગ જે છે એ આપણે શાફ્ટ અને યુનિટની વચ્ચે જે એલોકેટ કરતા હોઈએ છીએ. બેરિંગ જે છે એ અલગ અલગ પ્રકારના આવતા હોય છે, જેમાં આપણે જોઈએ તો રોલર બેરિંગ અને સ્લાઇડિંગ બેરિંગ. પાછા એની અંદર સબ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. રોલર બેરિંગના ટાઈપ આવે છે અને સ્લાઇડિંગ બેરિંગના ટાઈપ આવે છે. પછી આપણે એની અંદર ડિઝાઇનની અંદર આવશે કે રોલર બેરિંગ અને સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ છે તો એની પ્રોપર્ટીઝ શું છે, એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે હોય છે, એનું માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ કેવું હોય છે, મેન્યુફેક્ચરિંગના કેટાલોગ કેવા હોય છે, તેના ઉપર લોડ કેપેસિટી કેટલી હોય છે, તેની લાઈફ સાયકલ કેવી હોય છે, તેનું લ્યુબ્રિકેશન કઈ રીતે કરવામાં આવે છે. તો આ બધા જ મુદ્દાઓની વિગતવાર ચર્ચા જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર કરવાની આવશે. ત્યાર પછી આવે છે ડિઝાઇન ઓફ ધ ગિયર. મિત્રો, ગિયર પાર્ટ્સ જે છે એ ઓટોમોબાઈલ એન્જિન અને ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ. ગિયરનો ઉપયોગ આપણે 4 અલગ અલગ પ્રકારના ગિયરનો ઉપયોગ કરીએ છીએ: સ્પર ગિયર, હેલિકલ ગિયર, બિવેલ ગિયર અને વર્મ ગિયર. આ બધા પ્રકારના ગિયર જે છે તે અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે તે જગ્યાએ છે એ લગાડવામાં આવે છે. મિત્રો, ગિયરની ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર ધ્યાનમાં લેવાના આવે છે, તેના મટીરિયલ સિલેક્શન માટે કયા કયા મટીરિયલ જે છે એ સિલેક્ટ કરવાના એ વિશે, તથા ગિયર ફેલ થવાના કારણો કયા કયા છે અને ગિયરનું લુબ્રિકેશન કઈ રીતે કરવામાં આવે છે, તો એ વિશેની અહીં આપણે માહિતી આ ચેપ્ટરની અંદર મેળવવાની આવશે. ત્યાર પછી જે 4 ટાઈપના ગિયર મેં જણાવ્યા, તો એ 4 ટાઈપના ગિયરની જુદી જુદી જે ટર્મિનોલોજી હોય છે, ટર્મિનોલોજી એટલે કે એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન, એ ડેફિનેશન પ્રમાણે આપણે એના ડિઝાઇન પેરામીટર જે છે એ અહીં સ્ટડી કરવાના આવશે. ત્યાર પછી જોઈએ તો ચેપ્ટર છે ડિઝાઇન ઓફ ધ ગિયર બોક્સ. મિત્રો, ડિઝાઇન ઓફ ધ ગિયર બોક્સ ચેપ્ટરની અંદર આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર ઓટોમોબાઈલ વ્હીકલમાં જે કોઈ વ્હીકલના ગિયર બોક્સ આવે છે અને મશીન અલગ અલગ જે આવે તો એની અંદર પણ અલગ અલગ ટાઈપના ગિયર બોક્સ આવતા હોય છે. તમે મિત્રો જાણતા જ હશો કે ગિયર બોક્સનો ઉપયોગ જે છે એ આપણે સ્પીડ વેરિએશન અને ટોર્ક મિત્રો, ડિઝાઇન ઓફ ધ ગિયર બોક્સમાં જોવા જઈએ તો ડિઝાઇન ઓફ ધ ગિયર બોક્સની અંદર આપણે જનરલી ગિયર બોક્સનો ઉપયોગ જે છે એ આપણે ઓટોમોબાઈલ વ્હીકલ અને મશીનોની અંદર બંનેની અંદર કરતા હોઈએ છીએ. ઓટોમોબાઈલની અંદર આપણે વ્હીકલની અંદર એટલા માટે કરીએ છીએ કે ટોર્ક અને સ્પીડ વેરિએશન અલગ અલગ પ્રકારના મેળવી શકાય અને જરૂરિયાત પ્રમાણે આપણે જે અલગ અલગ સ્પીડ જે છે એ મેળવી શકીએ છીએ. જ્યારે મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો અમુક મશીનની અંદર આપણે ગિયર બોક્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એમાં આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો સૌથી પહેલાં જોવા જઈએ તો લેથ મશીન. લેથ મશીનની અંદર મિત્રો આપણે જે ઉપયોગ કરીએ છીએ ગિયર બોક્સ, તો એનું કારણ શું છે કે લેથ મશીનની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે પ્રોસેસ કરીએ છીએ, જેમ કે ટર્નિંગ, ટેપર ટર્નિંગ, નર્લિંગ, એવી અલગ અલગ પ્રોસેસ થતી હોય છે. તો આ બધી પ્રોસેસ વખતે એની સ્પીડ વેરિએશન જે છે એ અગત્યનું છે અને એના આધારે આપણે અલગ અલગ પ્રકારના પરફોર્મન્સ જે છે એ જે કોઈ પાર્ટ્સની અંદર આપણે પ્રોસેસ કરવાની હોય છે તે કરતાં ઓપરેશન આપણે પરફોર્મ કરી શકીએ. તો આ જ રીતે આપણે ગિયર બોક્સ જે છે એ મશીનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ગિયર બોક્સની અંદર આપણે જોઈએ તો અંદર જનરલી તો અલગ અલગ પ્રકારની ગિયર પેર આવતી હોય છે કે જેની પેરની આધારે એની ડિઝાઇન કરવામાં આવે છે અને આ જ ડિઝાઇનમાં જે પેરનો રેશિયો હોય છે તેના આધારે એનો ગિયર રેશિયો નક્કી કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ગિયર કઈ રીતે ગોઠવાયેલા હોય છે એની પણ અહીં આપણે ચર્ચા કરવામાં આવશે. જનરલી ગિયર બોક્સની અંદર 3 શાફ્ટ આવે છે: લે શાફ્ટ, ડ્રાઈવર શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ. તથા ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જે ગિયર બોક્સ વપરાય છે તો એની અંદર આપણે અલગ અલગ પ્રકારના ગિયર બોક્સનો યુઝ કરીએ છીએ. એમાં જોઈએ તો આપણે સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ,
કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ અને સિંક્રોમેસ ગિયરબોક્સ. મિત્રો, આ પ્રકારના જે ગિયરબોક્સની બેઝિક માહિતી જે છે એ તમે અગાઉ સિસ્ટમની અંદર ઓટોમોબાઈલ સિસ્ટમ અથવા તો ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર ભણી ગયા હશો. સ્લાઇડિંગ મેસ ગિયરબોક્સની અંદર ડ્રાઈવ શાફ્ટ અને લેસ શાફ્ટના ગિયરો છે એ પોતાની શાફ્ટ ઉપર ફિક્સ રહેલા હોય છે, જ્યારે ડ્રીવન શાફ્ટની ઉપરના ગિયરો શિફ્ટર ફોર્કની મદદથી સ્લાઇડિંગ થાય છે અને જે તે ગિયર સાથે મેશ થઈ અને ગિયર રેશિયો બનાવે છે. કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સની અંદર જોવા જઈએ તો કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સની અંદર બધા જ જે 3 શાફ્ટ આવતા હોય છે, ડ્રાઈવર શાફ્ટ, ડ્રીવન શાફ્ટ, લેસ શાફ્ટ, તો આ બધા જ શાફ્ટની અંદર જે તે ગિયર છે એ પોતાની મૂળ પોઝિશન ઉપર ફિક્સ રહેતા હોય છે અને ડોગ ક્લચની મદદને સ્લાઇડ ઓવર કરી અને જે તે ગિયર રેશિયો છે તે આપણે મેળવી શકીએ છીએ. સિંક્રોન મેસ ગિયરબોક્સની અંદર જોવા જઈએ તો સિંક્રોનાઇઝર યુનિટનો ઉપયોગ થાય છે. બાકી એનું કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ જોવા જાઓ તો સેમ ટુ સેમ કન્સ્ટ્રક્શન કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ જેવું જ છે. અહીં પણ 3 શાફ્ટ ઉપર બધા જ ગિયરો જે છે એ એકબીજાની સાથે જોડાયેલા હોય છે. ફરક માત્ર એટલો છે કે કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સમાં ડોગ ક્લચની મદદથી શિફ્ટર વડે જે તે ગિયરબોક્સમાંથી કોઈ પેરનું સિલેક્શન કરવામાં આવે છે, જ્યારે સિંક્રોમેસ ગિયરબોક્સની અંદર સિંક્રોનાઇઝર યુનિટની મદદથી જે તે ગિયરને સિલેક્ટ કરી અને લોક કરવામાં આવે છે કે જેથી કોઈ પણ ગિયર વચ્ચે ક્લેશિંગની ઇફેક્ટ થાય નહીં. ત્યાર પછી આપણે જોવા જઈએ તો નેક્સ્ટ ટોપિક આવે છે ડિઝાઇન ઓફ આઈસી એન્જિન. મિત્રો, આ જે છે ટોપિક એ તમારે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર મહત્ત્વનો છે. આ ટોપિકની અંદર આપણે આઈસી એન્જિન અથવા તો ઓટોમોબાઈલ એન્જિન વિશે જે પાર્ટ્સ મેઇન પાર્ટ્સ જે છે કે જેના વિશે આપણે ડિઝાઇન કરવાની છે. સૌપ્રથમ આપણને અમુક જે બેઝિક પેરામીટર જે છે અથવા તો બેઝિક ડેફિનેશન છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ, જેમ કે કયા ટાઈપનું પાવરની જરૂરિયાત છે. પાવરની જરૂરિયાત એટલે કે કેટલા એચપીનું એન્જિન છે અથવા તો કેટલા કિલોવોટનું એન્જિન છે, કઈ જગ્યાએ વાપરવાનું છે, પેટ્રોલ એન્જિન છે કે ડીઝલ એન્જિન છે, કઈ રીતે કયા ટાઈપનું એન્જિન આપણે યુઝ કરીએ છીએ. ઇનલાઇન એન્જિન છે, વી ટાઈપ છે, રોટરી ટાઈપ છે. પછી અમુક જે બેઝિક પેરામીટર છે કે જે બધા જ પ્રકારના એન્જિનની અંદર જોઈએ તો સ્ટ્રોક, જે 4 અલગ અલગ પ્રકારના સ્ટ્રોક આવે એની વાત અહીં નથી. સ્ટ્રોક એટલે કે પિસ્ટનનું જે ડિસ્પ્લેસમેન્ટ જે થાય ટીડીસીથી બીડીસી વચ્ચે એની વાત છે. બોર એટલે કે સિલિન્ડરનો અંદરનો ડાયામીટર. પછી છે કોમ્પ્રેશન રેશિયો. મિત્રો, પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનની અંદર જે કોઈ પણ ફ્યુઅલનું કોમ્પ્રેસ થાય છે તો એ રેશિયો અહીં અગત્યનો છે. એ ડિઝાઇન વખતે ધ્યાનમાં લેવો પડે છે. ત્યાર પછી જોઈએ તો ક્લિયરન્સ વોલ્યુમ છે, સ્વેપ્ટ વોલ્યુમ છે, પિસ્ટનની સ્પીડ છે. તો આ બધા જ પેરામીટર જે છે બેઝિક એ આપણે અહીં સ્ટડી કરવાના આવશે. ડિઝાઇનની અંદર હવે આપણે જોવા જઈએ તો આઈસી એન્જિનના મેઇન કમ્પોનન્ટ જેવા કે સિલિન્ડર અને સિલિન્ડર બ્લોક. મિત્રો, સિલિન્ડરનું કામ આપણે જે છે એક એન્જિનની અંદર એક ચેમ્બર તરીકે થાય છે કે જેની અંદર કમ્બશન પ્રોસેસ થાય છે અને જે ચેમ્બર છે એની અંદર આપણે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એસેમ્બલી જે છે એનું વહન પણ કરે છે. હવે અલગ અલગ પ્રકારના સિલિન્ડર બ્લોક આવે છે અને એ સિલિન્ડર બ્લોકની ડિઝાઇન કરતી વખતે આપણે કયા કયા પેરામીટર છે એ ધ્યાનમાં લેવાના, તો એ વિશે અહીં આપણે ચર્ચા કરીશું. એના ડાયમેન્શન કયા કયા આવતા હશે, એના ટાઈપ કયા છે, એનામાં કયા કયા પ્રકારના સ્ટ્રેસ લાગશે, ફોર્સ કયા કયા લાગતા હોય છે, કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરી શકશું. તો આ બધી વસ્તુ જે છે એ સિલિન્ડર બ્લોક
અને સિલિન્ડર હેડની ડિઝાઇન વખતે ધ્યાનમાં લેવાની. ત્યાર પછી આવે છે ચેપ્ટર અંદર ટોપિક પિસ્ટન, ડિઝાઇન ઓફ પિસ્ટન. ડિઝાઇન ઓફ પિસ્ટનની અંદર મિત્રો આપણે પિસ્ટનની સિલેક્શન કરતી વખતે કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવે છે, તેનું ફંક્શન કયું છે, તેના કયા કયા સબ એસેમ્બલીની અંદર આપણે જોવા જઈએ તો પિસ્ટન રિંગ અને પિસ્ટન પિન આ બંને એસેમ્બલીની સાથે જોડાય છે. અને પિસ્ટન પિનની જોડે આપણે કનેક્ટિંગ રોડ પણ જોડીએ છીએ. તો એના બધાના ડાયમેન્શન કેવા હોય તો એના વિશે આપણે અહીં આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. પછી આગળ જોઈએ તો અંદર આવશે ડિઝાઇન ઓફ ધ કનેક્ટિંગ રોડ. કનેક્ટિંગ રોડના કેટલા ટાઈપના હોય છે, એના કયા પ્રકારનો શેપ જે છે એ અતિ મહત્ત્વનો અહીં છે, બરાબર. ત્યાર પછી એની અંદર કયા કયા પ્રકારના ફોર્સ લાગે છે, કયા ટાઈપનું મટીરિયલ વાપરવાનું, અને કનેક્ટિંગ રોડ ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર જે છે એ ધ્યાનમાં લેવાના હોય એ વિશે અહીં આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. ત્યાર પછી જોઈએ તો વાલ્વ મિકેનિઝમ. વાલ્વ મિકેનિઝમની અંદર આપણે વાલ્વની ડિઝાઇન કરવાની આવશે, રોકર આર્મની ડિઝાઇન કરવાની આવશે અને પુશ રોડની ડિઝાઇન કરવાની આવશે. અને છેલ્લે આપણે ફ્લાયવ્હીલ અને ક્રેન્કશાફ્ટ વિશે પણ અમુક બેઝિક પેરામીટર જે છે એ કયા કયા પેરામીટર અગત્યના છે એના વિશે પણ આપણે અહીં માહિતી મેળવવાની રહેતી છે. હવે આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન અને સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન. ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન મિત્રો સબ્જેક્ટ જે છે એ વાહનોને લગતા અલગ અલગ પાર્ટ્સ જે છે, જેમ મેં તમને પહેલાં પણ કહ્યું કે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર અલગ અલગ પ્રકારના પાર્ટ્સની સંખ્યા 1500થી 2000 જેટલી હોય છે, કે જે કયા ટાઈપનું વ્હીકલ છે તેના ઉપર આધાર રાખે છે. તો આ બધા પાર્ટ્સ જે છે એમાં નાનામાં નાના વોશર, સ્પ્રિંગ, સ્ક્રૂ, નટબોલ્ટથી શરૂઆત કરી અને મોટામાં મોટા પાર્ટ્સ એક્સલ એસેમ્બલી સુધી આપણે જતા હોઈએ છીએ. તો આ બધા પાર્ટ્સની ડિઝાઇન જે છે એ આ સબ્જેક્ટ જે છે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન એની અંદર કરવાની આવતી હોય છે. ઉપરાંત જે કોઈ પણ પાર્ટ્સ આપણે ડિઝાઇન કરીએ છીએ તો એ પાર્ટ્સ ઉપર અલગ અલગ પ્રકારના ફોર્સિસ, પ્રેશર, એની ઉપર અમુક પ્રકારના સ્ટ્રેસ, સ્ટ્રેન અથવા તો અમુક જે પેરામીટર છે એ ધ્યાનમાં રાખી અને એની ડિઝાઇન કરવાની હોય છે, કે જેથી જે તે પાર્ટ્સને ડિઝાઇન કર્યા બાદ કોઈ પણ જાતના ડિફોર્મેશન વગર અથવા તો કોઈ પણ જાતના ફેલિયર વગર આપણે લાંબા સમય સુધી પાર્ટ્સનું ઉપયોગી કાર્ય કરાવી શકીએ. એટલે કે આ બધા પાર્ટ્સ જે છે એ અવેલેબલ જે એનર્જી હશે, અવેલેબલ એનર્જી એટલે આપણે અહીં કેમિકલ એનર્જી મળે છે. કેમિકલ એનર્જી એટલા માટે કે આપણે ફ્યુઅલનું આપણે કમ્બશન કરાવીએ છીએ અને એ કમ્બશન કરાવ્યા પછી એની જે એનર્જી છે એનું આપણે મિકેનિકલ એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન કરાવીએ છીએ. એટલે કે કેમિકલ એનર્જી અથવા તો કે અવેલેબલ એનર્જીનું આપણે મિકેનિકલ એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન કરાવી શકીએ. બીજું આપણે જોવા જઈએ તો ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર બોલ્ટ, કી સ્લોટ, કી એન્ડથી શરૂઆત કરી પિસ્ટન, કનેક્ટિંગ રોડ, સિલિન્ડર, ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, પુશ રોડ, વાલ્વ, રોકર આર્મ, ક્લચ, ગિયર, એક્સલ, બ્રેક એસેમ્બલી, સ્ટીયરિંગ સિસ્ટમ, આ બધા જ પાર્ટ્સની ડિઝાઇનનો છે તે કરવામાં આવતી હોય છે. મિત્રો ઓટોમોબાઈલ ડિઝાઇન જે છે એ ઘણાને એવું લાગે કે આખો ડિઝાઇનને લગતો વિષય છે એટલે આની અંદર ગણિતનું જ આવતું હશે. મિત્રો આ સબ્જેક્ટની અંદર માત્ર એકલું ગાણિતિક જ નહીં પરંતુ મેથેમેટિકલની સાથોસાથ મેટરલોજિકલ, ડ્રોઈંગ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને વર્કશોપની અંદર જે ઓર્ગેનાઇઝેશન છે તે બધા જ પરિબળોને સંકળી
અને બનાવવામાં આવે છે અને તેનો અવકાશ પણ રહેલો છે. હવે આપણે જોઈએ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન શું છે. તો કે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર કોઈપણ પાર્ટ્સની ડિઝાઇન કરતી વખતે આપણે કયું પેરામીટર જે છે એ ધ્યાનમાં લેવા માટે અલગ અલગ જે પેરામીટર છે એમાં સૌથી પહેલાં જોઈએ તો સિલેક્શન ઓફ ધ એરેન્જમેન્ટ, પછી સાઇઝ ઓફ ધ શેપ અથવા સિલેક્શન ઓફ ધ શેપ, સિલેક્શન ઓફ ધ સાઇઝ અને સિલેક્શન ઓફ ધ મટીરિયલ. જ્યારે આપણે કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરતા હોઈએ છીએ ત્યારે તેની અંદર અલગ અલગ પ્રકારના પેરામીટર જે છે એમાં સૌથી પહેલું આવે તો કયા પ્રકારની એરેન્જમેન્ટ, એટલે કે આપણે જે કોઈ પાર્ટ્સ આપણે બનાવતા હોઈએ છીએ તો એ પાર્ટ્સ કઈ જગ્યાએ લાગશે, અથવા તો લિંકેજ છે, અથવા તો એસેમ્બલી છે, સબ એસેમ્બલી છે, તો એ કયા પ્રકારની એની એરેન્જમેન્ટ છે એના વિશે પહેલાં આપણને માહિતી હોવી જોઈએ. નંબર 2, સિલેક્શન ઓફ ધ સાઇઝ, એટલે કે આપણે જે કોઈ પાર્ટ્સ આપણે બનાવવાનો છે તો એની સાઇઝ, એના ડાયમેન્શન કેટલા હોવા જોઈએ. ઘણી વખત એવું થાય કે આપણે ધાર્યું હોય કે જે સબ એસેમ્બલી છે અથવા તો એસેમ્બલી છે એ નાની હોય, પરંતુ આપણે ડ્રોઈંગ અને ડિઝાઇન કરવા જાય તો એ મોટી થાય, તો પરિણામે ટોટલી જે આપણને યુનિટ જે મળે એ યોગ્ય ના રહે. એટલા માટે આપણે પહેલાં એની સાઇઝ નક્કી કરવી પડતી હોય છે. ત્યાર પછી જોવા જઈએ તો શેપ, જે તે પાર્ટ્સ આપણે ડિઝાઇન કરતી વખતે એની એસેમ્બલી, એની જરૂરિયાત, એની રિક્વાયરમેન્ટ અથવા તો એનું વર્ક, એનું ફંક્શન, આ બધા જ પેરામીટરને ધ્યાનમાં લઈ એની સાઇઝ નક્કી કર્યા પછી એનો શેપ કેવો આપવો એ પણ અહીં અગત્યનું છે. અને સૌથી છેલ્લે આપણે જોવા જઈએ તો જે કોઈ ડિઝાઇન પાર્ટ્સ કરવાનો છે એ પાર્ટ્સ ડિઝાઇન કર્યા બાદ જ્યારે એનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવું હોય અથવા તો એની એસેમ્બલી અને એસેમ્બલ કરવાનું હોય તો આપણી આગળ માર્કેટમાંથી અવેલેબલ મટીરિયલ જે છે, આપણને અલગ અલગ પ્રકારના મટીરિયલ મળતા હોય છે. અમુક જે મેટલ હોય છે, વુડ હોય, પ્લાસ્ટિક હોય, રબર હોય, આ બધા મટીરિયલ જે છે એમાંથી કયા ટાઈપનું મટીરિયલ સિલેક્ટ કરવું. ધારો કે આપણે કોઈ પણ એક મેટલ લઈએ તો મેટલની અંદર પાછું આવે છે કાસ્ટ આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, જર્મન સિલ્વર, ઝિંક, બ્રોન્ઝ, બ્રાસ. પાછા કાસ્ટિંગની અંદર જોવા જઈએ